એક સ્ત્રી, એક ચહેરો અને બ્રાઝિલની મોડલે ભારતમાં આવી 22 વખત વોટિંગ કર્યું. 10 અલગ અલગ જગ્યાએ, એ પણ સીમા, સરસ્વતી, સ્વીટી અને વિમલા જેવા કથિત નામે. એક ઘર નંબર 0 જેમાં નરેન્દ્ર નામનો વોટર જીવિત છે, પણ વોટર લિસ્ટમાં તે બેઘર છે. એક મહિલા જેણે લોકસભાની ચૂંટણી વખતે વોટિંગ કર્યું અને વિધાનસભા વખતે તેનું નામ નહીં. આ દાવાઓ છે કોંગ્રેસ એલઓપી રાહુલ ગાંધીના. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આમ તો છેલ્લા ઘણા સમયથી વોટ ચોરીને લઈને કોંગ્રેસ મેદાને છે. સદનથી લઈને સડક સુધી કોંગ્રેસના દિગ્ગજો વોટ ચોરી મુદ્દે આક્રમકતા સાથે લડી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધી અલગ અલગ રાજ્યોમાં થયેલ કથિત વોટિંગ અંગે ઘટસ્ફોટ કરી રહ્યા છે. ત્યારે વધુ એક વખત રાહુલ ગાંધીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે હાઇડ્રોજન બોમ્બ ફોડવાની વાત કરી હતી, તે હાઇડ્રોજન બોમ્બ તેમણે ફોડ્યો છે. તેમણે દાવો કરતા કહ્યું છે કે બ્રાઝિલની યુવતી હરિયાણામાં 22 વખત મતદાન કરે છે, એ પણ 10 અલગ અલગ મતદાન જે બૂથો છે તેના પર, અને નામ બધી જગ્યાએ અલગ અલગ. આવું તો કેમ શક્ય બની શકે? અને ભારતમાં જ રહેતા અનેક એવા લોકો છે જે જીવિત હોવા છતાં તેના નામ મૃતક તરીકે જાહેર કરાયા છે, અને અમુક લોકોના નામ તો વોટર લિસ્ટમાંથી ગાયબ થઈ ગયા છે. આ દાવાઓ બાદ અનેક સવાલો થઈ રહ્યા છે. આની પહેલા પણ અનેક વખત સત્તા પક્ષે રાહુલ ગાંધીને હાઇડ્રોજન બોમ્બ મુદ્દે ટકોર કરી હતી. ત્યારે રાહુલ ગાંધીએ બિહારની ચૂંટણીના એક દિવસ પહેલા આજે હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો છે, અને આ હાઇડ્રોજન બોમ્બ ફોડતાની સાથે જ અનેક સવાલો થઈ રહ્યા છે. રાહુલ ગાંધી પર થઈ રહ્યા છે વોટ ચોરી મુદ્દે. જે વિસ્તારો છે જ્યાં વોટ ચોરીના તે આક્ષેપ કરી રહ્યા છે, તે વિસ્તારના જવાબદારો પર થઈ રહ્યા છે. ઇલેક્શન કમિશન પર થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી પર પણ થઈ રહ્યા છે. અને ખાસ તો ઇલેક્શન કમિશનની જે વિશ્વસનીયતા છે અને પ્રામાણિકતા પર ખૂબ મોટો પ્રશ્નાર્થ હાલ ઉભો થઈ રહ્યો છે. 1.5 મહિનાની રાહ બાદ રાહુલ ગાંધીએ હાઇડ્રોજન બોમ્બ તો ફોડ્યો, અને તેમની પ્રેસ કોન્ફરન્સ બાદ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જવાબ પણ આપ્યો, અને તેમને જવાબ આપતા કહ્યું કે લોકતાંત્રિક સંસ્થાઓને બદનામ કરવાનું આ કાર્ય થઈ રહ્યું છે. તો બીજી તરફ અમિત માલવિયાએ પણ રાહુલ ગાંધીના દાવાઓને ખોટા ઠેરવ્યા છે. પણ થવું એ જોઈતું હતું કે ઇલેક્શન કમિશને સીસીટીવી આપીને સાબિત કરવું જોઈતું હતું કે ખરેખર આવું કશું જ નથી, અને રાહુલ ગાંધીના દાવાઓ છે તેને પોકળ સાબિત કરવાના હતા. ઇલેક્શન કમિશને પ્રૂફ આપવું જોઈતું હતું, પણ એના બદલે ઇલેક્શન કમિશન એવું કહે છે કે હમ બહુ બેટી કે વિડિયો નહીં દિખા શકતા. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લગાવેલા આરોપો છે તેના પર નજર કરીએ. Who is this lady? How old is she? Which state does she come from? What's her name? Can anyone try? Where is she from? Try. Give me some guesses. कहाँ की लगती हैं? Anybody? Goa? Maharashtra? North? Is she from Haryana? You sure? You're absolutely sure she's not from Haryana? Okay, but she votes 22 times in Haryana. And she votes in 10 different booths in Haryana. And she's got multiple names: Seema, Sweetie, Saraswati, Rashmi, Vimla. Now what's interesting about this, and why I'm opening with this slide, go back please. Why I'm opening with this slide is because this happens in 10 booths. That means that this is a centralized operation. That somebody fed this lady into the electoral list at a centralized level, not at the booth level. Just like Anand and just like Mahadevapura. So last guesses, I'm going to give a prize if anybody can guess this. Anybody? She's from Brazil. She's a Brazilian model. That's a stock photograph. And she's one of 25 lakh such records in Haryana. This is proof of a centralized operation. I'm going to show you, if you just scan that,
which I'll do just now. If you scan that, this opens. That's her official page. Okay? Now, she's one of 25 lakh such people. One question, what is a Brazilian woman doing on the electoral list of Haryana? Now you're looking surprised, like, what is this? There's a logic. There's a reason. હવે જવાબદારી ઇલેક્શન કમિશનની છે કે રાહુલ ગાંધીના પોઈન્ટ ટુ પોઈન્ટ આક્ષેપોનો જવાબ આપે. જો ઇલેક્શન કમિશન નહીં આપે તો જવાબ એવો સાબિત થશે કે વોટ ચોરી થઈ છે. કારણ કે જો તેમનું મૌન છે એ એવું સાબિત કરશે કે ક્યાંક જે રાહુલ ગાંધી આક્ષેપો કરી રહ્યા છે તેમાં 1% તો સત્ય હોવું જોઈએ. અને આપણે જોઈએ છે કે પક્ષો છે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે, પરંતુ ઇલેક્શન કમિશન જે બંધારણીય સંસ્થા છે તેના પર જો આવા ગંભીર આક્ષેપો લાગે તો લોકોને શું સમજવું? એક જ મહિલાનું નામ 223 વખત આવવું અને બધી જ માહિતી ઇલેક્શન કમિશનના વોટર લિસ્ટમાંથી મળવી સ્વાભાવિક સવાલ ઉત્પન્ન કરે જ કે મોટા ગોટાળા તો થયા જ હશે, જેને નકારી શકાય પણ નહીં. અને નિષ્કર્ષ એટલો જ નીકળે છે કે કાં તો ઇલેક્શન કમિશનની બેદરકારી છે, કાં પછી સાચે આવા ગોટાળા થયા હોવા જોઈએ. વારંવાર આક્ષેપો થવા અને મૌન જાળવી રાખવું શંકાને જન્મ આપે છે. હવે તેનો જવાબ ઇલેક્શન કમિશન આપે છે કે કેમ? કોંગ્રેસને આક્ષેપનો કેટલો લાભ મળશે? શું કોંગ્રેસના દાવા પાયા વિહોણા છે તો એક્શન ઇલેક્શન કમિશન લેશે અને સ્પષ્ટતા કરશે કે કેમ? અને ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશનની સાંઠગાંઠ ઉપર પણ જે પ્રશ્નો થઈ રહ્યા છે તેનો જવાબ આ બંને મળીને આપશે કે કેમ? અનેક આવા સવાલો છે અને ખાસ કરીને એ વસ્તુ મહત્વની છે કે ઘણા સમયથી રાહુલ ગાંધી આ આક્ષેપો કરી રહ્યા છે, તો ઇલેક્શન કમિશનનું મૌન શું સૂચવે છે? તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.